વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ વિભાગના વિડીયો લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય છે BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ઓર્ગેનાઇઝેશન્સ ઓફ કોમર્સ. તો વિદ્યાર્થી મિત્રો, ગત વિડીયો લેક્ચરની અંદર આપણે પાઠ આપણો 9 આંતરિક વ્યાપાર પૂર્ણ કર્યો. આજે આપણે આપણો નવો પાઠ 10 આંતરરાષ્ટ્રીય વ્યાપાર, જેને અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ ટ્રેડ તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આજના પાઠની અંદર આપણા અભ્યાસના આપણે મુદ્દાઓની અંદર જે ફેરફાર કર્યો છે, જેની જરા તમે નોંધ કરી લેજો. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 111 તમારે ખોલવાનું છે. તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 111 ખુલી જાય એટલે એની અંદર 10.1 થી 10.7 સુધીના મુદ્દા આપ્યા છે, જેની અંદર આજના વિડીયો લેક્ચરની અંદર આપણે 10.1, 10.2 અને 10.3 એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ખ્યાલ, તેનું મહત્ત્વ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના એક ભાગ તરીકે નિકાસને, વ્યાપારને આપણે કઈ રીતે પ્રોત્સાહન આપી શકીએ, આ 3 મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરવાના છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે આયાત વિધિ અને નિકાસ વિધિ છે એ મુદ્દા એટલા બધા મહત્ત્વના નથી અને અભ્યાસમાં પણ એનો કશે આપણે ઉપયોગ કરવાનો નથી, એટલા માટે આ મુદ્દાઓને આપણે અભ્યાસમાં લેતા નથી. પણ ત્યાર પછીના જે 2 મુદ્દા છે, જેની અંદર મુદ્દો નંબર 10.6 અને 10.7 એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન, જેને WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સની ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વર્તમાન સમયમાં કેવી કેવી સમસ્યાઓનો આપણે સામનો કરવો પડે છે, એ આના પછીના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરશું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ખ્યાલ, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્ત્વના જે 9 મુદ્દા છે એ 9 મુદ્દા અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વ્યાપારના એક અગત્યના ભાગ તરીકે કે ઘટક તરીકે નિકાસના વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે દેશની અંદર કેવા કેવા પગલાઓ લેવા જોઈએ, એટલા આપણે જે 7 જેટલા પગલાઓની વાત કરવાના છીએ. આપણા પહેલા પાઠની અંદર આપણે વ્યાપારના પ્રકાર જોઈ રહ્યા હતા, જેની અંદર આંતરિક વ્યાપાર એટલે કે દેશની સરહદની અંદર થતા જે વ્યવહારો છે તેને આપણે આંતરિક વ્યાપાર કરીએ છીએ. પરંતુ ઘણી વખત આપણે દેશની સરહદ બહાર પણ વ્યાપાર કરીએ છીએ, જેને કારણે આજે આખું વિશ્વ દરેક ઉત્પાદક માટે એક બજાર બની ગયું છે. એવું જ નહીં કે કોઈ પણ ઉત્પાદક દેશના જ કોઈ રાજ્ય, કોઈ દેશના જ કોઈ પ્રદેશ, ચોક્કસ પ્રદેશમાં જ વેચાણ કરી શકે કે ચોક્કસ શહેરમાં જ વેચાણ કરી શકે, પરંતુ આજે વિશ્વના કોઈ પણ ખૂણા ઉપર એ પોતાનો વ્યાપાર કરી શકે છે, જેનો આભારરૂપ આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારના ખ્યાલમાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને દરેક દેશો પાસે પોતાના કુદરતી સાધન સંપત્તિઓ, માનવ શ્રમ, દરેક પ્રકારના સાધનો છે. પરંતુ આ સાધનો દરેક દેશ પાસે પૂરતા પ્રમાણમાં નથી, અથવા તો દરેક દેશો પાસે એની જે વહેંચણી થઈ છે એ વહેંચણી આપણને અસમાન જોવા મળે છે. ઘણા દેશો પાસે આ બધાના તમામ પ્રકારના સાધનો પુષ્કળ પ્રમાણમાં છે, અથવા તો ઘણા દેશો પાસે ઘણી બધી અછત છે. આ કુદરતી સાધન સંપત્તિમાં રહેલી અસમાન વહેંચણીને કારણે જ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવ્યો છે. કારણ કે કેટલીક પેદાશોની અસમાન વહેંચણીઓને કારણે કેટલાક દેશોની અંદર પોતાની જરૂરિયાતની કેટલીક વસ્તુઓ ઉત્પાદન કરવું શક્ય નથી. તેમ છતાં પણ એ વસ્તુ જરૂરી છે, અગત્યની છે, તો એ વસ્તુઓ આપણે અન્ય દેશો પાસેથી આપણે આયાત કરી શકીએ છીએ. અથવા તો ઘણી વખત એવું પણ બને કે આપણા દેશની અંદર તે વસ્તુનું ઉત્પાદન કરવામાં એની જે પડતર પડે છે, એ પડતર આપણે ઘણી બધી મોંઘી પડે છે. તો એવા સંજોગોમાં એટલી મોંઘી પડતરે વસ્તુનું ઉત્પાદન કરીને ઊંચી કિંમતે બજારમાં વેચવા કરતાં આપણને ઓછી પડતરે અન્ય દેશો પાસેથી મળતી હોય તો આપણી વસ્તુ લઈ લેવી જોઈએ. જેને કારણે આજે વિશ્વના ઘણા દેશો વચ્ચે આયાત અને નિકાસનો વ્યાપાર શક્ય બન્યો છે, જેને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહીએ છીએ. આના માટે તમને એક ઉદાહરણ આપવાનું મન થાય છે કે ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે કાચા માલની જરૂર પડે. હવે એ કાચો માલ આપણા દેશની અંદર તો કદાચ ન મળતો હોય તો આપણે અન્ય દેશો પાસેથી એ કાચો માલ મંગાવીને આપણા દેશમાં ઉત્પાદન કરવું પડે, અને એમ ઉત્પાદન કરવામાં ઘણી વખત આપણને વસ્તુની પડતર ઊંચી જાય છે, જેને કારણે કિંમત ઊંચી જવાની શક્યતા રહે છે.
અને આજના હરીફાઈના યુગની અંદર આ હરીફાઈમાં ટકાવી રાખવા માટે, પોતાની વસ્તુનું વેચાણ કરવા માટે દરેક ઉત્પાદક પોતાની સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરીને બજારમાં મૂકવા માટે ઓછામાં ઓછી પડતર કિંમતે કઈ રીતે મૂકી શકે તેવા પ્રયત્ન કરે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે વસ્તુ શક્ય બને છે, જેને કારણે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે વિદ્યાર્થી મિત્રો આપણે આપણી જરૂરિયાતની બધી જ વસ્તુઓ આપણા જ દેશની અંદર ઉત્પાદન કરવી શક્ય નથી. તેવા સંજોગોમાં આપણે એ વસ્તુનું ઉત્પાદન કરતા નથી, પરંતુ અન્ય દેશો પાસેથી આપણે મંગાવી લે છે. માની લો કે આ ખુરશી છે, આ ખુરશી આપણા દેશમાં આપણે ઉત્પાદન કરીએ તો 250 રૂપિયાનો ખર્ચ થાય, 50 રૂપિયાનો નફો જોડીએ તો 300 રૂપિયાની બજાર કિંમત આપણે વેચી શકીએ. પણ માની લો જો એ જ ખુરશી આપણને 150 રૂપિયાની પડતરે વિદેશ વ્યાપારથી મળી રહે તો આપણે આપણા દેશમાં 250 રૂપિયાની બનાવાય નહીં. આમ જોવા જઈએ તો અમુક બાબતોની અંદર આપણે સ્વાવલંબી બનવું જોઈએ કે આપણા દેશમાં જ ઉત્પાદન કરવું જોઈએ, જેના માટે આપણે અન્ય દેશો ઉપર આધાર ન રાખવો જોઈએ. પરંતુ આજના આ યુગની અંદર જો આપણે અન્ય દેશો સાથે સંબંધ વિકાસ કરવો હોય, આપણા દેશનો ટેકનોલોજીનો વિકાસ કરવો હોય, આપણા દેશમાં ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો 100% આપણે 150 રૂપિયામાં જો આપણને તૈયાર ખુરશી વિદેશ વ્યાપાર દ્વારા મળતી હોય તો હું તો એમ કહું છું કે એ વ્યાપાર વિદેશ વ્યાપાર દ્વારા લઈ લેવાય અને એમાં 50 રૂપિયાનો નફો એડ કરી 200 રૂપિયાથી આપણે બજારમાં વેચી શકીએ છીએ. તો આને કારણે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહીએ છીએ. આંતરરાષ્ટ્રીય વ્યાપારની વ્યાખ્યા એવી છે કે જ્યારે કોઈ એક દેશના લોકો કે સંસ્થા બીજા દેશના લોકો કે સંસ્થા પાસેથી વ્યાપાર કરે તો તેવી પ્રવૃત્તિને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહીએ છીએ. તમારા પેજ નંબર 111 ઉપર થોમસ નામના એક સંચાલકે એટલી સરસ મજાની વ્યાખ્યા આપી છે કે એક દેશની પેદાશોને બીજા દેશની પેદાશો સાથે ના વિનિમય એટલે જેને આપણે વિદેશ વ્યાપાર કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આજે આંતરરાષ્ટ્રીય વ્યાપારના ખ્યાલ ઉપરથી તમને ચોક્કસ થઈ ગયું છે કે દરેક દેશને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખૂબ જ મહત્ત્વનો છે. કઈ રીતે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મહત્ત્વનો છે? તો અહીં આંતરરાષ્ટ્રીય વ્યાપારના મહત્ત્વના 9 જેટલા મુદ્દા આપ્યા છે. એમાં સૌથી પહેલો મુદ્દો છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. શ્રમ વિભાજન એટલે વર્તમાન સમયની અંદર દરેક ઉદ્યોગોની અંદર જો ઉત્પાદન પ્રક્રિયાને ઝડપી બનાવવી હોય તો શ્રમ વિભાજન ખૂબ જરૂરી છે. દરેક ઉત્પાદનની અંદર જુદી જુદી ઉત્પાદન પ્રવૃત્તિ હોય, બધા જ જો કર્મચારીઓ કે કામદારો એકનું એક કામ કરે તો ઉત્પાદન કરતાં ઘણી વાર લાગે, પરંતુ જો આ ઉત્પાદનના કાર્યને વહેંચી નાખવામાં આવે તો આ વર્તમાન સમયની અંદર નિકાસ કરનાર દેશ આ પ્રકારના શ્રમ વિભાજનનો લાભ લે છે. દાખલા તરીકે એક ટાંકણીનું ઉત્પાદન કરતી કંપની છે તો એની અંદર જેટલા કર્મચારીઓ હોય તે દરેક કર્મચારીઓને જુદું જુદું કામ સોંપી દેવામાં આવે છે. એક વ્યક્તિને ટાંકણીના મોટા સળિયામાંથી નાના નાના સળિયા કાપવા માટેનું કામ સોંપવામાં આવે, એક વ્યક્તિને ટાંકણીનું માથું બનાવવાનું કામ સોંપવામાં આવે, એક વ્યક્તિને ટાંકણીનું અણી કાઢવાનું કામ સોંપવામાં આવે, એક વ્યક્તિને ટાંકણીને પોલિશ કરવાનું કામ સોંપવામાં આવે, એક વ્યક્તિને ટાંકણીનું પેકિંગ કરવામાં સોંપવામાં આવે. તો આમ કરવાથી, શ્રમ વિભાજન કરવાથી ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બને છે અને સાથે સાથે વિશિષ્ટીકરણનો લાભ થાય છે કે દરેક વ્યક્તિ એકને એક વસ્તુનું રોજે રોજ ઉત્પાદન કરે તો પહેલી વાર ઉત્પાદન કરવામાં જેટલો સમય લાગ્યો હતો ત્યારબાદ આજે ઉત્પાદન કરવામાં જે સમય લાગે એ સમયગાળો ઘણો ઘટી ગયો હોય છે. જેને કારણે આજે ઘણા બધા એવા દેશો છે કે જેની પાસે કુદરતી સાધન સંપત્તિની અછત હોવાને કારણે પોતાના દેશમાં પોતાની બધી જ વસ્તુનું ઉત્પાદન કરી શકતા નથી. કેટલીક વસ્તુઓ માટે એને અન્ય દેશો ઉપર શું રાખવો પડે છે? તો કે આધાર રાખવો પડે છે. આ આધાર ન રાખવો પડે એટલા માટે ખાસ કરીને એ શું કરે છે કે નિકાસ વ્યાપાર દ્વારા અન્ય દેશો પાસેથી વસ્તુ કે આયાત કરાવી લે છે અને આમ કરવાથી જે દેશ વસ્તુઓનું ઉત્પાદન કરીને નિકાસ કરે છે એ દેશની અંદર શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ પ્રાપ્ત થાય છે. ચાલો, ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્ત્વનો બીજો ટૉપિક છે અલ્પ વિકસિત દેશોનો વિકાસ. દેશની અંદર જ્યારે દેશમાં જુદા જુદા દેશોના આજે 3 પ્રકારની સ્થિતિમાં વહેંચ્યા છે. એક વિકસિત દેશો, એક વિકાસશીલ દેશો અને એક અલ્પ વિકસિત દેશો. અલ્પ વિકસિત દેશો એવા દેશો છે કે જેની પાસે કુદરતી સાધન સંપત્તિ છે પણ વધતા ઓછા પ્રમાણમાં છે.
તો આવા જે અલ્પ વિકસિત દેશો છે, આવા અલ્પ વિકસિત દેશો વિકસિત દેશો પાસેથી વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચાલનનું જ્ઞાન, સંશોધન અને વિદેશી મૂડીઓની પોતાના દેશમાં આયાત કરી ને પોતાના દેશમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રોનો વિકાસ કરી આનો લાભ અલ્પ વિકસિત દેશો વિકાસનો લાભ લઈ શકે છે. તો આયાત નિકાસના વ્યાપારને કારણે વર્તમાન સમયની અંદર અલ્પ વિકસિત દેશોનો પણ આપણને વિકાસ થયેલો જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના જે અલ્પ વિકસિત દેશો છે એ મોટા ભાગના અલ્પ વિકસિત દેશો આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા પોતાના દેશમાં અન્ય દેશોની ટેકનોલોજી, અન્ય દેશોના સંશોધનો, અન્ય દેશોના સંચાલકીય જ્ઞાનનો પોતાના દેશમાં ઉપયોગ કરી ઔદ્યોગિક વિકાસ કરી પોતાનો પણ વિકાસ કરવાનો પ્રયત્ન કરે છે. હવે બીજી એક વાત, આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે આપણી પાસે જે સાધન સંપત્તિ છે એ સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરે છે. સાધન સંપત્તિના મહત્તમ ઉપયોગની અંદર આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખૂબ મહત્ત્વનું છે. ઘણા બધા એવા દેશો છે કે જેની પાસે પોતાની જરૂરિયાત કરતાં વધુ કુદરતી સાધન સંપત્તિ છે, તો એ પોતાના દેશની જરૂરિયાતનું ઉત્પાદન કર્યા પછી એની પાસે જે વધેલી સાધન સંપત્તિ છે એ સાધન સંપત્તિનો કાર્યક્ષમ ઉપયોગ એ નિકાસ વ્યાપાર દ્વારા કરી શકે છે. માની લો કે આજે ઘણા બધા દેશો છે એ પોતાની પાસે રહેલી સાધન સંપત્તિ દ્વારા એવું નથી કરતું કે બધી જ આપણા દેશની અંદર જે કુદરતી સાધન સંપત્તિ છે, માની લો કે ક્રૂડ ઓઇલ છે, પેટ્રોલ છે, ગેસ છે, આપણે આપણી જરૂરિયાતનું માત્ર 80% જ ઉત્પાદન આપણા દેશમાં કરીએ છીએ. 20% જ ઉત્પાદન આપણે આપણા દેશમાં કરીએ છીએ. બાકીનું 80% ઉત્પાદન આપણે અન્ય ઓપેક કન્ટ્રીઓ પાસેથી લે છે. તો આનો અર્થ એમ થાય છે કે ઓપેક કન્ટ્રીઓ આપણને ક્રૂડ ઓઇલ 80% ક્યારે આપે છે કે જ્યારે એ પોતાની જરૂરિયાત સંતોષાઈ જાય પછી વધ્યું હોય તો એ સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી ઉત્પાદન કરી એ વસ્તુઓ આપણને આપી શકે છે. તો આ રીતે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કર્યા બાદ જે દેશો નિકાસકારક દેશો છે એ નિકાસકારક દેશો પોતાની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી શકે છે આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે. બીજું વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે જે દેશના ઔદ્યોગિક વિકાસ માટે જેને આપણે વાણિજ્ય વિષયક સેવાઓ કહેવાય એવી સહાયક સેવાઓનો પણ વિકાસ થાય છે, જેની અંદર ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્ર છે, સંદેશા વ્યવહાર છે, ત્યારબાદ વાહન વ્યવહાર છે, ત્યારબાદ વખારની સેવાઓ છે, વીમાની સેવાઓ છે. આવી ઘણી બધી જે વ્યાપારને સહાયક સેવાઓનો પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે દેશમાં આવી વાણિજ્ય વિષયક સેવાઓનો પણ વિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે આપણે આપણા દેશની અંદર જે ભાવ સપાટી છે એમાં સ્થિરતા જાળવી શકે છે. ઘણી વખત કેવું થાય છે કે જે દેશોમાં વસ્તુઓની છત હોય, એટલે કે વસ્તુઓ એની માંગ કરતાં વધારેનો પુરવઠો હોય તો એની કિંમત ડાઉન થતી અટકાવવા માટે વિદેશ વ્યાપાર ખૂબ જરૂરી છે. તેવી જ રીતે જે દેશોની અંદર વસ્તુની અછત હોય, એટલે કે માંગ કરતાં પુરવઠો ઓછો હોય, તો એવા સંજોગોમાં એની કિંમત વધતી અટકાવવા માંગે છે. આમ દરેક દેશોની અંદર આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે દેશમાં જે વસ્તુઓની વધુ પડતી અછત હોય તેમની નિકાસ કરી તેમના ભાવ ઘટવાથી અટકાવી શકાય છે. તેવી જ રીતે કોઈપણ દેશની અંદર કોઈ વસ્તુની અછત હોય તો એ વસ્તુની આયાત કરી તે વસ્તુની કિંમત વધવાથી પણ આપણે અટકાવી શકીએ છીએ. આમ દેશની અંદર ભાવ વધારો એટલે કે ફુગાવાને ડામવા માટે અને ભાવ સપાટીમાં સ્થિરતા રાખવા માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખૂબ જરૂરી છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે જે તે દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. તમને બધાને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે આજનો યુગ એટલે કે હરીફાઈનો યુગ. દરેક હરીફાઈના આ જમાનાની અંદર દરેક વ્યાપારી બજારમાં ટકી રહેવા માટે પોતાના ગ્રાહકોને ઊંચામાં ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ ઓછામાં ઓછી કિંમતે કઈ રીતે આપવું, ઓછામાં ઓછી પડતરે ઉત્પાદન કરી બજારમાં ઓછામાં ઓછી કિંમતે કઈ રીતે મૂકવું એવા પ્રયત્ન કરે છે. અને આ હરીફાઈનો સીધો લાભ ગ્રાહકને થાય છે, જેને કારણે ગ્રાહકોને ઓછી કિંમતે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ સરળતાથી મળે છે અને આ વસ્તુનો ઉપયોગ કરી લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. તો આ પણ લોકોના જીવન ધોરણમાં સુધારા માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું ખૂબ મહત્ત્વ વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. ત્યાર પછી હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો
વિકાસ થાય છે. આજે આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ પશ્ચિમની સંસ્કૃતિ, હા તો 100% આ પશ્ચિમની સંસ્કૃતિ આપણા દેશમાં આવવાનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે. કારણ કે જ્યારે કોઈ બે દેશો વચ્ચે વ્યાપાર થાય છે ત્યારે એ બે દેશો વચ્ચે વસ્તુઓની આયાત નિકાસની સાથે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો પણ વિકાસ થાય છે. આજે ભારતમાંથી ઘણા બધા એવા મેડિકલના વિદ્યાર્થીઓ જે છે ધોરણ 12 પાસ કરીને ફિલિપાઇન્સ છે, બીજા એવા ઘણા દેશોની અંદર મેડિકલનો અભ્યાસ કરવા જાય છે, જેને કારણે જ્ઞાનનો વિકાસ થાય છે. તેવી જ રીતે આજે ભારતની ઘણી બધી ફેશનો છે, ગરબા પદ્ધતિ છે કે ડાન્સ છે, આવી ઘણી બધી ફેશનો, સંસ્કૃતિઓનો એકબીજા દેશો સાથે વિનિમય થાય છે. એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે માત્ર ચીજ વસ્તુઓ અને સેવાઓનો જ વિનિમય નથી થતો કે આયાત નિકાસ નથી થતી, પણ સાથે સાથે દરેક દેશની સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો પણ શું થાય છે તો કે આસપાસનો સમન્વય થાય છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે કોઈ પણ દેશ પર જ્યારે કુદરતી આપત્તિઓ આવે ત્યારે સહાયરૂપ થવા માટે, વિદ્યાર્થી મિત્રો, કુદરતી આપત્તિની અંદર આપણે વાત કરી શકીએ વર્તમાન સમયમાં ચાલી રહેલી મહામારી. વર્તમાન સમયની અંદર જ્યારે કોરોનાની પ્રથમ લહેર ચાલી હતી ત્યારે અમેરિકાની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને અમેરિકાને જે દવાનો ડ્રગ જોતો હતો એ ડ્રગ માટે એણે જે તે સમયે તેના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપણા નરેન્દ્ર મોદીને વાત કરી હતી, આપણા પીએમને વાત કરી હતી અને આપણા પીએને એ દવાનો જથ્થો ત્યાં મોકલ્યો હતો. આજે જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે અમેરિકા કરતાં ભારતની પરિસ્થિતિ બહુ ગંભીર છે. ત્યારે આજે ભારતને મદદ કરવા માટે અમેરિકા જેવા વિકસિત દેશોએ કે બીજા ઘણા બધા જે પાડોશી દેશોએ આપણને ઓક્સિજનની સેવાઓ પૂરી પાડી છે, જેની એટલે આપત્તિ સમયે પણ આ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખૂબ જરૂરી છે. મોટાભાગે દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળો કે વાવાઝોડું જેવી કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત જ્યારે આપત્તિ બને ત્યારે એકબીજા સાથે વિશેષ જાણકારી, ત્યારે એકબીજા સાથે જે આપત્તિના સમયે આ જે વસ્તુઓનો પુરવઠો ખોરવાય ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખૂબ જ મહત્ત્વનો છે. આજે આપણો દેશ જે છે એ મોટાભાગે કૃષિ પર આધારિત દેશ છે અને આપણા દેશની અંદર કૃષિ ક્ષેત્ર જે છે એ વરસાદ ઉપર આધારિત છે. આપણા દેશની અંદર માત્ર 40% જમીન આપણે સિંચાઈ હેઠળ આવરી છે, બાકીની 60% જમીનો માટે આપણે વરસાદ ઉપર આધાર રાખીએ છીએ. માની લો કે વરસાદ અનિયમિત થાય તો આવા દુષ્કાળના સમયે પણ આપણે અન્ય દેશો પાસેથી મદદ મેળવી ને આપણી જરૂરિયાતનું અન્ન મેળવી આપણે સ્વાવલંબી બની શકીએ છીએ. તો આ રીતે કુદરતી આપત્તિમાં સહાયરૂપ પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય છે. આજે આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે વિશ્વ એક મોટું બજાર બની ગયું છે. એની વાત કરીએ તો ખાસ કરીને ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ જે રાષ્ટ્રો છે એ ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા પાયા ઉપર એવું ઉત્પાદન કરે છે કે જે વસ્તુઓનું પડતર પણ ખૂબ જ ઓછું રહે છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી રહે છે. ભલે એ ઉત્પાદન આપણા દેશમાં કરતો હોય છે, પરંતુ એનું વેચાણ એ આપણા દેશ સિવાય વિશ્વના અન્ય દેશોમાં પણ કરતા હોય છે, જેને કારણે દરેક ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરીને સતત ને સતત નવા બજારોની શોધખોળો કરતા હોય છે અને આ બજારોની શોધખોળોની અંદર તેઓએ દેશની સીમા ઓળંગીને પણ આજે વિશ્વના અન્ય દેશોની અંદર પોતે ઉત્પાદન પણ કરે છે અને વેચાણ પણ કરે છે. આવી ઘણી બધી મલ્ટીનેશનલ એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ આજે આપણને જોવા મળે છે. આમ જેને કારણે આજે આંતરરાષ્ટ્રીય બજારનો વિકાસ થયો છે, જેને કારણે વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશી ચૂક્યા છે, જેને કારણે આજે વિશ્વ એક મોટું બજાર બની ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આજે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ખ્યાલ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્ત્વ જોયું, જેની અંદર આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ આપણે આપણા દેશના જે નિકાસકારક દેશો છે એ લઈ શકે છે. ત્યારબાદ જે અલ્પ વિકસિત દેશો છે કે જે દેશોની અંદર ઉદ્યોગોનો વિકાસ નહીવત થયો હોય છે અથવા તો કુદરતી સાધન સંપત્તિ નહીવત હોય છે, તો તેવા દેશો પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારો દ્વારા, જે અલ્પ વિકસિત દેશો છે તે આંતરરાષ્ટ્રીય વ્યાપારો દ્વારા જે તે દેશો પાસેથી ટેકનોલોજી, પછી આ સંચાલકીય જ્ઞાન અને વસ્તુઓની આયાત કરીને પોતાના દેશની અંદર ઔદ્યોગિક વિકાસ કરીને પોતાના દેશનો વિકાસ કરી શકે છે. ત્યારબાદ પોતાની પાસે રહેલી જે કુદરતી સાધન સંપત્તિ કે માનવ સંપત્તિ છે, આ બધી જ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવા માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર
મહત્વનો છે. જ્યારે દેશની અંદર આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિકાસ થાય છે ત્યારે દેશની અંદર ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસની સાથે સાથે ઉદ્યોગોને સહાયક સેવાઓ, જેને આપણે વાણિજ્ય વિષયક સેવાઓ છે, વાહન વ્યવહાર છે, બેન્કિંગ ક્ષેત્ર છે, વીમા ક્ષેત્ર છે, આવા ઘણા બધા ક્ષેત્રોનો વિદ્યાર્થી મિત્રો વિકાસ થાય છે. દેશની અંદર ભાવ સપાટીની અંદર ફુગાવો ન થાય અને ભાવ સપાટીની સ્થિરતા માટે આયાત નિકાસનો વ્યાપાર ખૂબ જરૂરી છે. ટેકનોલોજીના યુગની અંદર અને ખાસ કરીને હરીફાઈમાં ટકી રહેવા માટે દરેક દેશના જે વ્યાપારીઓ છે કે ઉદ્યોગપતિઓ છે એ સારામાં સારી, ઊંચામાં ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ ઓછામાં ઓછી પડતર કિંમતે, એટલે કે ઓછામાં ઓછી કિંમતે ગ્રાહકોને પૂરી પાડીને હરીફાઈમાં ટકી શકે છે, જેનો સીધો લાભ જે તે દેશના ગ્રાહકોને થાય છે, દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આયાત નિકાસ સાથે વસ્તુઓ અને સેવાઓનો તો આયાત અને નિકાસ થાય છે, પણ સાથે સાથે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો પણ વિકાસ થાય છે. ત્યારબાદ આપત્તિના સમયે આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે દરેક દેશો એકબીજાને આપત્તિના સમયે સહાયરૂપ થાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે આજે વિશ્વ એક મોટું બજાર બની ગયું છે, જેની પણ આપણે ચર્ચા કરી. એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના મહત્ત્વની મુદ્દાની આપણે વાત કરી. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારના જે બે અગત્યના ઘટકો છે, જેની અંદર આયાત અને નિકાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી કુદરતી સાધન સંપત્તિની જે અસમાન વહેંચણીને કારણે કેટલીક વસ્તુઓ આપણે આપણા દેશમાં નથી કરી શકતા, ઉત્પાદન નથી કરી શકતા, પરંતુ આપણે એ વસ્તુઓ અન્ય દેશો પાસેથી આયાત કરીએ છીએ. હવે આયાતોની ચૂકવણી મોટા ભાગે ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય ચલણમાં કરવી પડે. તો આ આંતરરાષ્ટ્રીય ચલણ આપણે મેળવવું પડે. તો આંતરરાષ્ટ્રીય ચલણ મેળવવા માટે આપણે નિકાસનો પણ વ્યાપાર કરવો પડે છે. એટલે કે અન્ય દેશોને આપણે વસ્તુઓ આપીએ તો એ આપણને ડોલરમાં જે ચૂકવે એ આવેલી ડોલરની, જેને આપણે વિદેશી હુંડિયામણ કહે છે, જે વિદેશી હુંડિયામણ દ્વારા આપણે આપણી જરૂરિયાતની આયાતોની ચૂકવણી કરી શકીએ છીએ. તો હંમેશા દરેક દેશ એવા પ્રયત્ન કરવા જોઈએ કે તેમના દેશની અંદર જે નિકાસ વ્યાપાર છે એ નિકાસ વ્યાપારને પ્રોત્સાહન મળે, જેને કારણે દેશમાં જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સાથે પુરવઠો જાળવી રાખવા માટે અને દેશની સુરક્ષા માટે અને દેશના આર્થિક વિકાસ માટે આયાત કરવી પડે છે. આ આયાતોની ચૂકવણી માટે આપણને જે હુંડિયામણની જરૂર પડે છે એ હુંડિયામણ આપણે નિકાસ વ્યાપાર કમાવી આપે છે. તો નિકાસ વ્યાપાર આપણા દેશમાં વધે તેના માટેના અહીં 7 જેટલા પગલાઓ આપ્યા છે. તો આપણે એક પછી એક પગલાઓની વાત કરીએ. એમાં સૌથી પહેલાં વ્યાપાર સંધિ. વ્યાપાર સંધિઓના માધ્યમથી પણ આપણે આપણા દેશની અંદર કે વિશ્વનો કોઈ પણ દેશ હોય એ પોતાના દેશના નિકાસ વ્યાપારને પ્રોત્સાહન આપી શકીએ છીએ. આજે ઘણા બધા રાજકીય દ્રષ્ટિએ એકબીજા સાથે અનુકૂળ હોય તેવા દેશોના રાજકારણીઓ આ વ્યાપારી સંધિઓના માધ્યમથી પોતાના દેશની અંદર નિકાસ વ્યાપારમાં પ્રોત્સાહન આપે છે. તમે જોઈ શકો છો કે વર્તમાન સમયની અંદર આપણા પીએમ એટલે કે નરેન્દ્ર મોદી વિશ્વના અન્ય દેશોની અંદર પ્રવાસ કરી ત્યાંના વ્યાપારીઓને ભારતના સાથેના વ્યાપાર કરવા માટેના પ્રોત્સાહન આપે છે. હવે એટલે ટૂંકમાં આપણા દેશના જે રાજકારણીઓ છે અન્ય દેશો સાથે એ રીતના વ્યાપારી સંધિઓ ગોઠવે છે જેથી આપણા દેશના વ્યાપારીઓ અને એ દેશના વ્યાપારીઓ સરળતાથી એકબીજા સાથે વ્યાપાર કરી શકીએ અને સરળતાથી પોતાના નિકાસની ચૂકવણી માટેનું વિદેશી હુંડિયામણ સરળતાથી મેળવી શકાય. તો અહીં વ્યાપારી સંધિઓ જો રાજકારણીઓ દ્વારા સમયસર અને યોગ્ય રીતે કરવામાં આવે જુદા જુદા દેશો વચ્ચે, કારણ કે આજે દરેક દેશો પાસે કુદરતી સાધન સંપત્તિનો જથ્થો જુદો જુદો હોય છે. આ કુદરતી સાધન સંપત્તિનો જથ્થાનો લાભ આપણા દેશને પણ થાય એટલા માટે ઘણા બધા રાજકારણીઓ એવા દેશો સાથે ખાસ કરીને રાજકીય સંધિ કરતા હોય છે, જેને આપણે એકબીજા નામે વ્યાપારી સંધિ પણ કહી શકીએ છીએ. વ્યાપારી સંધિ દ્વારા પણ આપણે આપણા દેશની અંદર જે નિકાસ વ્યાપાર છે એ નિકાસ વ્યાપારને પ્રોત્સાહન આપી શકીએ છીએ. ત્યારબાદ આપણા દેશમાંથી જે નિકાસી વસ્તુનું ઉત્પાદન કરીને જે વસ્તુનો નિકાસ કરી શકે એવા જે આપણા દેશના વ્યાપારીઓ છે એ વ્યાપારીઓને કેટલીક નાણાકીય અને આર્થિક ઉત્તેજનના વળતર આપીને પણ આપણે આપણા દેશની અંદર નિકાસ વ્યાપારને પ્રોત્સાહન આપી શકાય છે. તો એના માટે તમે જુઓ તો કેટલાક નાણાકીય અને આર્થિક ઉત્તેજનાત્મક વળતરના માધ્યમથી પણ આપણે આપણા દેશની અંદર નિકાસને પ્રોત્સાહન પૂરું પાડી શકીએ છીએ, જેની અંદર ખાસ કરીને જે આપણા દેશના નિકાસકારો છે એ નિકાસકારોને નક્કી કરેલા દરે સીધું વળતર આપવું, નિકાસપાત્ર જે પેદાશો ઉપર વેચાણ વેરો કે આબકારી વેરો
લેવા નહીં કે લેવામાં આવે તો ઓછા લેવામાં આવે. તો જો આમ કરવામાં આવે તો દેશના જે નિકાસકારો છે એને નાણાકીય સહાય આપણે આપી શકીએ, જેને કારણે આવી જે નિકાસ થતી જે પેદાશોનું ઉત્પાદન થાય એના ઉપર આપણે કોઈ પણ પ્રકારના વેરા લેવા નહીં અને લેવા વેરા પણ ઓછા લેવા, જેથી નિકાસકારોને આવી પેદાશોનું ઉત્પાદન કરીને નિકાસ કરવામાં પ્રોત્સાહન જળવાઈ રહે. ત્યારબાદ નિકાસની આવકને સંપૂર્ણ કે અંશતઃ આવકવેરામાંથી મુક્તિ આપવી. અહીં નાણાકીય જે વળતર આપવાની વાત કરે છે એમાં એમ કીધું છે કે જે નિકાસકાર છે એ નિકાસકાર જે વસ્તુઓની નિકાસ કરે છે અને જે વ્યાપાર કરે છે એ વ્યાપારમાંથી એને જે આવક થાય છે એ આવકને આપણે કરવેરામાંથી મુક્તિ આપવી જોઈએ અથવા તો અંશતઃ મુક્તિ આપવી જોઈએ. જો આમ કરીએ તો પણ જે નિકાસનો વ્યાપાર છે એ નિકાસના વ્યાપારને આપણે પ્રોત્સાહન આપી શકીએ છીએ. નિકાસની પેદાશોનો કાચો માલ કે અન્ય સાધનો વીજળી સસ્તા ભાવે આપીને પણ આવા નિકાસકારોને આપણે નાણાકીય અને આર્થિક ઉત્તેજનાત્મક વળતર આપી શકીએ છીએ. જે ઉત્પાદકો દ્વારા નિકાસ કરી શકાય, આજે આપણા દેશની અંદર ખાંડ ઉદ્યોગ છે, તો ખાંડ ઉદ્યોગ જે ખાંડનું ઉત્પાદન કરીને જે ખાંડનો નિકાસ કરે છે ને, તો આજે ખાંડ ઉદ્યોગને સસ્તા દરે વીજળી પૂરી પાડવામાં આવે છે. અન્ય ઉદ્યોગોને જે દરે વીજળી પૂરું પાડવામાં આવે છે એના કરતાં સૌથી ઓછા દરે વીજળી પૂરું પાડવામાં આવે છે, જેને કારણે શું થાય કે આવી નિકાસકારક જે પેદાશો છે એનું ઉત્પાદન કરતા જે નિકાસકારો છે એ નિકાસકારોને નાણાકીય અને આર્થિક ઉત્તેજના વળતર મળી રહે અને જેને કારણે તેને નિકાસનો વ્યાપાર કરવામાં પ્રોત્સાહન મળે છે. આ ઉપરાંત એમ કહેવામાં આવ્યું છે કે જે નિકાસ વ્યાપારને આપણે પ્રોત્સાહન આપવા માટે કેટલાક સંકલિત અથવા તો સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે, જેની અંદર આ યોજનામાં નક્કી કરેલી રકમની કે નક્કી કરેલી પેદાશોની નિકાસ કરવામાં આવે તો તેના બદલામાં તેને વિદેશી હુંડિયામણના નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક આપવામાં આવે છે અને નિકાસ ખાતરી આપવામાં આવે છે. ઘણી વખત દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને દરેક ઉત્પાદકને બધી જ વસ્તુઓની આયાત કરવા માટેની છૂટ આપવામાં આવે નહીં, કારણ કે જેટલી આપણે આયાત કરીએ એટલી આપણે વિદેશી હુંડિયામણ જતી કરવી પડે, જેને કારણે દરેક આયાતકારો ઉપર કેટલીક વસ્તુઓની જ આયાત માટેનું એને પ્રોત્સાહન આપવામાં આવે છે. એનાથી વધારે એને પ્રોત્સાહન આપવામાં આવતું નથી અથવા તો એથી વધારે આ વસ્તુઓની આયાત કરવાનો એને અધિકાર આપવામાં આવતો નથી. પરંતુ જો કેટલાક ઉત્પાદકોને આવી વસ્તુઓની આયાત કરવાની છૂટ આપવામાં આવે તો એ આયાત કરેલી વસ્તુઓમાંથી એ તૈયાર વસ્તુ કરીને એ નિકાસ પ્રોત્સાહન મળી શકે. એટલે અહીં એમ કહેવામાં આવ્યું છે કે નાણાકીય લાભ તો એને નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર આપવું, પણ કેટલાક બીજા સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન આપવા, જેની અંદર ખાસ કે નક્કી કરેલી પેદાશો જે વસ્તુને આપણે નિકાસ કરવાની છે અને એના બદલામાં જો એને કોઈ વિદેશી હુંડિયામણ નક્કી કરેલી પ્રમાણમાં આયાત કરવાનો પણ હક આપવામાં આવે. આ ઉપરાંત રાહત દરે આવા ઉત્પાદકોને નાણાકીય લાભ તો આપવામાં આવે, પણ જે સુગ્રથિત અને સંકલિત જે આર્થિક પ્રોત્સાહન છે જેમાં ખાસ કરીને આવી વસ્તુઓનું ઉત્પાદન કરતા જે ઉત્પાદકો છે એમને રાહત દરે જમીન પ્રાપ્ત કરી અને એ જમીન ઉપર નિકાસપાત્ર વસ્તુનું ઉત્પાદન કરવા માટેનું પ્રોત્સાહન આપવું પડે. આવા નિકાસકારોને તેમના કારખાના સ્થાપવામાં પણ એને લાભ આપવામાં આવે. એટલે એને જે કારખાના સ્થાપવા પાછળની જે વિધિ છે, સ્થાપના વિધિ છે, ગતિવિધિઓ છે, એના માટે થોડી ઘણી માકૂફ રાખવામાં આવે. તે આવા નિકાસકારોને કરવેરામાંથી કે અન્ય નિયંત્રણોમાંથી પણ મુક્ત કરવામાં આવે છે અને મુક્ત વિસ્તાર કે જ્યાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરી શકાય એવા મુક્ત ક્ષેત્રોની અંદર તેઓ પોતાના કારખાના ઊભા કરવા માટેના પણ તેમને પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે. ટૂંકમાં દેશના જે નિકાસકારો છે એ વધુને વધુ નિકાસકારી પેદાશોનું ઉત્પાદન કરીને નિકાસ કરી શકે તેના માટે તેને કેટલાક નાણાકીય અને આર્થિક ઉત્તેજન તો આપવામાં આવે છે, પણ સાથે સાથે કેટલાક સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો પણ પૂરા પાડવામાં આવે છે. જેમ કે રાહત દરે એને જમીન આપવામાં આવે, ઓછા દરે જમીન આપવામાં આવે, સાથે સાથે એના કારખાનાની સ્થાપના કરવા માટેની પણ એને મદદ કરવામાં આવે. તો આવી બધી ઘણી બધી સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો આપવામાં આવે. આ ઉપરાંત કેટલીક નાણાકીય સવલતો પણ અને સેવાઓ પણ આપવામાં આવે છે. જુઓ, ખાસ કરીને નિકાસકારોને તેમની પેદાશોની જે દિવસે નિકાસ કરે તે દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરી આપવાની. જુઓ, અહીંયા નિકાસ કર્યું,
એટલે આ બાજુ એને પૈસા મળી જાય, તરત જ મળી જાય. એના માટેની સૌથી વધારે ઝડપી જે એમ કહેવાય ને વાણિજ્યિક સેવાઓની અંદર બેન્કિંગ સેવાઓ પૂરી પાડે. હુંડિયામણ દરના ફેરફારો સામે એને રક્ષણ આપે. વર્તમાન સમયની અંદર જેમ કેમ રૂપિયા અને ડોલર વચ્ચેના સદંતર ફેરફાર થયો છે, એ ફેરફાર ઓછો થાય અને એ હુંડિયામણ દરની અંદર સ્થિરતા જળવાઈ રહે એવા પ્રયત્ન કરવામાં આવે છે. આયાતકારોને સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. આયાતકારોની નાણાકીય સદ્ધરતા તપાસીને તેના જામીન તરીકેની સેવા પૂરી પાડવામાં આવે છે. તો આવી બધી ઘણી બધી માત્ર નાણાકીય અને આર્થિક ઉત્તેજન સવલતો, સંકલિત અને સુગઠિત આર્થિક પ્રોત્સાહનો સાથે આવા નિકાસકારોને કેટલીક નાણાકીય સવલતો અને સેવાઓ પણ પૂરી પાડવામાં આવે, જેથી આ નિકાસકારો નિકાસની પેદાશોનું ઉત્પાદન કરી અને નિકાસ વ્યાપાર માટે તેમને પ્રોત્સાહન રહે છે. આ ઉપરાંત વર્તમાન સમયની અંદર સરકારે આયાતકારો માટે વિશેષ પ્રકારના આર્થિક વિસ્તારો, જેને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારો 3 માર્કની અંદર ટૂંક નોંધ પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન. તો દેશની અંદર વિશિષ્ટ આર્થિક વિસ્તારો અંગેનો કાયદો આપણા દેશની સંસદ દ્વારા 2005માં પસાર કરવામાં આવ્યો, પરંતુ 10 ફેબ્રુઆરી અને 2006ની અંદર આ વિશિષ્ટ આર્થિક વિસ્તારની અમલમાં મૂકવામાં આવ્યો. એટલે કે આપણા દેશની અંદર સંસદમાં 2005ની અંદર કે ભાઈ દેશની અંદર આયાતના વ્યાપારને પ્રોત્સાહન આપી શકાય, નિકાસનો વ્યાપાર પણ સરળતાથી કરી શકાય, તે માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની નિમણૂક કરવામાં માટેની સંસદમાં 2005ની અંદર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો, પરંતુ આ પ્રસ્તાવનો અમલ આપને 10મી ફેબ્રુઆરી 2006ના રોજ થયેલો જોવા મળે છે. આ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દેશના પ્રવર્તમાન અન્ય કાયદાઓ કરતાં વધુ ઉદાર હોય છે. એટલે કે દેશના વર્તમાન સમયની અંદર જે ઉદ્યોગોના કાયદા છે એના કરતાં આ વિશિષ્ટ આર્થિક વિસ્તારોની અંદર વ્યાપારને લગતા જે કાયદાઓ હોય છે એ વ્યાપારને લગતા કાયદાઓમાં આપણને ઘણી બધી સરકાર દ્વારા ઉદારતા જોવા મળે છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારની શ્રેણી અન્ય અનેક વિશિષ્ટ વિસ્તારો આવરી લેવામાં આવે છે, જેની અંદર ખાસ કરીને નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, મુક્ત વ્યાપાર વિસ્તાર, મુક્ત બંદરો, ઔદ્યોગિક વસાહતોનો સમાવેશ થાય છે, જેનો મુખ્ય હેતુ એ છે કે પ્રત્યક્ષ સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોને ચીજ વસ્તુઓની નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહનો જેવા કે કસ્ટમ ડ્યુટી, કેન્દ્ર આબકારી જકાત, સેવા કર, કેન્દ્રીય વેચાણ વેરો કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી આવા તમામ નિકાસકારોને મુક્તિ આપવામાં આવે છે, જેથી મેં તમને કીધું ને કે અન્ય વિશિષ્ટ વ્યાપાર વિસ્તાર કરતાં આ વિશિષ્ટ આર્થિક ઝોનોની અંદર નિકાસકારોને વિશિષ્ટ લાભ આપવામાં આવે, કે અલગ બીજા વિસ્તારો કરતાં કંઈક અલગ જ લાભ આપવામાં આવે. શા માટે લાભ આપવામાં આવે? દેશની અંદર નિકાસના વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આવા વિશિષ્ટ આર્થિક વિસ્તારોની અંદર નિકાસકારોને વિશિષ્ટ લાભો આપવામાં આવે છે. આ વિસ્તારોમાં માળખાકીય સવલતોનો પણ વિકાસ કરવાને દેશની અંદર નિકાસના વ્યાપારને પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યાર પછી જે 7મો પ્રકાર છે એ છે નિકાસ પ્રક્રિયા વિસ્તાર, જેને આપણે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર નિકાસના વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે આ નિકાસ પ્રક્રિયા જે વિસ્તારો છે એ પણ ખૂબ જ મહત્ત્વના છે, જેના માટે ભારત સરકારે ખાસ કરીને આવા દેશની અંદર નિકાસના વ્યાપારને પ્રોત્સાહન આપી શકાય તે માટે આવા નિકાસ પ્રક્રિયા વિસ્તાર, જેને એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન તરીકે ઓળખવામાં આવે છે, તેની પણ સ્થાપના કરી છે. દેશમાં નિકાસ વૃદ્ધિ દ્વારા મોટા પાયા ઉપર હુંડિયામણ મેળવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. નિકાસ પ્રક્રિયા વિસ્તાર અને મુક્ત વ્યાપાર વિસ્તાર પરસ્પરના પર્યાયી છે. ભારત સરકાર દ્વારા જાહેર કરેલી નીતિ હેઠળ કંડલા, સાંતાક્રુઝ, હાલ મુંબઈનું જે સાંતાક્રુઝ છે, પછી ફાલ્ટા, નોઈડા, કોચીન, પછી ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, દ્વારકા જેવા, પછી દ્વારકા પાસે આવેલું કોસિન્દ્રા અને ભરૂચ પાસે આવેલું દહેજ
જેવા વિસ્તારોને મુક્ત વ્યાપાર વિસ્તાર એટલે કે ફ્રી ટ્રેડ ઝોન જાહેર કર્યું છે. તમને વર્તમાન સમયની અંદર આપણે જે નવા 13 જિલ્લાઓની નિમણૂક કરવામાં આવી, જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લામાંથી છૂટો પડેલો જે દેવભૂમિ દ્વારકા છે, એ દેવભૂમિ દ્વારકાનો વિકાસ કરવા માટે એ સૌથી પછાત જિલ્લો કહેવાય એમ, પણ વર્તમાન સમયની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાનો વિકાસ કરવા માટે સરકાર દ્વારા ત્યાં ફ્રી ટ્રેડ ઝોન જાહેર કરવામાં આવી છે. એટલે અમુક ચોક્કસ વર્ષ માટે દરેક, એટલે જેથી જે ઉદ્યોગપતિઓને પોતાનો ઉદ્યોગ ઉત્પાદન શરૂ કરવું હોય કે નિકાસનો વ્યાપાર શરૂ કરવો હોય તે આવા વિસ્તારોમાં કરી શકે, જ્યાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગીને. આપણે ગુજરાતની જાણીતી કેબલ બનાવતી, મોટા મોટા જાડા કેબલ આવે ને એ બનાવતી કંપની યુનિફ્લેક્સ કંપની, જ્યારે છત્તીસગઢ રાજ્યની રચના થઈ ત્યારે છત્તીસગઢે 5 વર્ષ માટે ટેક્સ ફ્રી કર્યો. તો આપણા ગુજરાતમાંથી સારી એવી કંપનીઓ, કારણ કે આજે દેશની અંદર સૌથી વધારે ટેક્સ જો ઔદ્યોગિક ક્ષેત્રે ઉઘરાવતી હોય ને તો ગુજરાત સરકાર છે. ગુજરાત સરકારની અંદર એટલે જ ઘણા ઉત્પાદકો શું કરે છે, ઉત્પાદન ગુજરાતમાં કરે પણ એનું ડિસ્પેચ મહારાષ્ટ્રથી કરે છે, એની હેડ ઓફિસ મહારાષ્ટ્રમાં રાખે. તો આવી રીતના જે યુનિફ્લેક્સ કંપની છે એ ગુજરાત છોડીને આજે ક્યાં વહી ગઈ? છત્તીસગઢ વહી. કેમ? કારણ કે 5 વર્ષની અંદર ટેક્સ ફ્રી હોય તો ઘણો બધો વ્યાપાર કરી શકાય. તો આવી રીતે જે આ મેં તમને વાત કરી એ વિસ્તારોને સરકારે ફ્રી ટ્રેડ ઝોન જાહેર કર્યા છે. કયા એક વખત ફરી જોઈ લઈએ. કંડલા, સાંતાક્લુઝ હાલ મુંબઈમાં આવેલું છે, પછી ફાલ્ટા નોઈડા દિલ્હીમાં, કોચીન ચેન્નઈ, વિશાખાપટ્ટનમ દ્વારકા પાસે આવેલું કોસિન્દ્રા, ભરૂચ પાસે આવેલું દહેજ, આ બધા જ વિસ્તારોને મુક્ત વ્યાપાર વિસ્તાર જેને ફ્રી ટ્રેડ ઝોન કહેવાય છે. નિકાસ પ્રોત્સાહન માટે મુક્ત વ્યાપાર વિસ્તારમાં આબકારી જકાત, દેશની અંદરના કે પરદેશ સાથેના નાણાકીય વ્યવહારો પરના નિયમો, મજૂરીને લગતા કેટલાક કાયદા નિયમો ખૂબ જ દેશના અન્ય વિસ્તારો કરતાં હળવા હોય છે. આવા વિસ્તારોમાં ઉદ્યોગો ચલાવવા માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, વીજળી, પાણી, સંદેશા વ્યવહારની સગવડો, ઊંચી ગુણવત્તાવાળો કાચો માલનો પુરવઠો સતત મળી રહે તે માટેની પણ સરકાર દ્વારા ખાતરી આપવામાં આવે છે. નિકાસ પ્રક્રિયા વિસ્તારોમાં સરકાર નિકાસકારોને નિકાસ અંગેની અદ્યતન અને વિવિધ માહિતીઓ પૂરી પાડે છે. વિદેશોમાં વિદેશી પેદાશો અને બજાર નીતિઓ, નિકાસ માટેની રાજકીય પરિસ્થિતિઓ, વાહન વ્યવહારની અવરજવરની પણ સુવિધાઓની સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે. ટૂંકમાં વર્તમાન સમયની અંદર દરેક દેશોએ વિદેશી હુંડિયામણ આયાતના વ્યાપારની ચૂકવણી કરવા માટે, ખાસ કરીને પોતાના દેશની અંદર નિકાસના વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારના 7 પગલાઓ, જેની અંદર વ્યાપારી સંધિ, નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર, સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો, નાણાકીય સવલતો અને સેવાઓ, બિન આર્થિક સગવડો, વિશિષ્ટ આર્થિક વિસ્તાર અથવા તો નિકાસ પ્રક્રિયા વિસ્તારોની સ્થાપના કરે છે. હવે પછીના જે 2 મુદ્દા છે એ આપણા કોઈ પણ અગત્યના એટલા બધા મહત્ત્વના નથી, એટલે જે આપણા અભ્યાસક્રમમાંથી આપણે વાત કરીએ છીએ, જેની અંદર આયાત વિધિ અને નિકાસ વિધિ. ત્યાર પછીનો હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જે આપણા બીજા જે આ પાઠના 2 મુદ્દા બાકી છે, જેની અંદર ખાસ કરીને વિશ્વ વ્યાપાર સંગઠન અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓની આપણે વાત કરશું. ત્યાં સુધી આપ દરેક વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, સ્ટે હોમ, સ્ટે સેફ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ફરી આભાર માનું છું. આભાર.